મુન્દ્રા ખાતે ખોજા શિયા ઇસ્ના અસરી જમાત દ્વારા મોહરમની આસ્થાપૂર્વક ઉજવણી 10 દિવસ સુધી મજલિસો અને તકરીરોનું આયોજન આશુરામાં દિવસે શરબત ન્યાઝ અને તાજિયાના જુલુસમાં મોટી સંખ્યામાં મોમીનો જોડાયા મુન્દ્રા ખાતે ખોજા શિયા ઇસ્ના અસરી જમાત દ્વારા ઇસ્લામી વર્ષના પ્રથમ મહિના મોહરમની અત્યંત આસ્થા અકીદત અને ગમગીની સાથે ઉજવણી કરવામાં આવી હતી કરબલાની પવિત્ર ધરતી પર ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અને તેમના વફાદાર સાથીઓએ ઇસ્લામના મૂળ મૂલ્યો સત્ય ન્યાય અને માનવતાની રક્ષા માટે આપેલી અદ્વિતીય કુરબાનીને યાદ કરતા 10 દિવસ સુધી ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા મોહરમના પ્રથમ દિવસથી આશુરા સુધી દરરોજ મજલિસોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઝાકીરો દ્વારા કરબલાની ઘટનાનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું હતું ઇમામ હુસૈન અલૈહિસ્સલામની શહાદત હઝરત અબ્બાસ અલૈહિસ્સલામની વફાદારી હઝરત અલી અકબર અલૈહિસ્સલામ તેમજ કરબલાના તમામ શહીદોની કુરબાનીના પ્રસંગો રજૂ કરવામાં આવ્યા હતા ઉપસ્થિત મોમીનોએ ગમ અને અકીદત સાથે આ મજલિસોમાં ભાગ લીધો હતો 10મા દિવસે યૌમે આશુરાના અવસરે વિશેષ કાર્યક્રમો યોજાયા હતા ઇમામ બારગાહમાં શરબત અને ન્યાઝનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મોમીનો તેમજ શહેરના લોકોએ પ્રસાદ રૂપે ન્યાઝનો લાભ લીધો હતો ત્યારબાદ પરંપરાગત રીતે તાજિયાનો જુલુસ શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થયો હતો સમગ્ર જુલુસ દરમિયાન શ્રદ્ધાળુઓએ યા હુસૈન યા અબ્બાસના નારા સાથે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પ્રત્યે પોતાની અકીદત વ્યક્ત કરી હતી જુલુસ દરમિયાન મોમીનોએ માતમ દ્વારા કરબલાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી કરબલાની શહાદત માત્ર એક ઐતિહાસિક ઘટના નહીં પરંતુ અન્યાય સામે સત્ય માટે અડગ રહેવાની માનવતા ન્યાય ત્યાગ અને ઇન્સાફ માટે સંઘર્ષ કરવાની શાશ્વત પ્રેરણા છે તેવો સંદેશ પણ કાર્યક્રમોમાં આપવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિસ્તબદ્ધ અને આધ્યાત્મિક વાતાવરણ જોવા મળ્યું હતું જમાતના આગેવાનો યુવાનો અને સ્વયંસેવકોએ કાર્યક્રમોનું સફળ આયોજન કરવા માટે સક્રિય સેવા આપી હતી જુલુસ દરમિયાન વ્યવસ્થા ટ્રાફિક અને સલામતી જળવાઈ રહે તે માટે સ્વયંસેવકોએ પ્રશંસનીય કામગીરી બજાવી હતી અંતે જમાતના આગેવાનોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામ મોમીનો સ્વયંસેવકો તેમજ સ્થાનિક તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો અને દુઆ કરી હતી કે પરવરદિગાર તમામને ઇમામ હુસૈન અલૈહિસ્સલામના સત્ય ન્યાય સબર અને કુરબાનીના માર્ગ પર ચાલવાની તૌફીક અતા કરે શિરાજ મલેક અને કાસમ ખલીફા સાથે યાસર ખત્રી ન્યૂઝ 11 ગુજરાત વોઇસ ઓફ મુન્દ્રા મોહરમના દિવસે આજે 10મી મોહરમ છે આજના દિવસે આપણે ફરીથી કહું કે સેવાકીય પ્રવૃત્તિ લોકોને કઈ રીતે કામ આવું અને મોહરમ ફક્ત 10 દિવસ પૂરતો નથી પરંતુ આ મોહરમને સમજવું હોય તો તમારું જીવન આખું પલટી જશે અને સમજી શકો મારી સાથે ખોજા જમાતના મૌલાના છે મૌલાના સાહેબ જોડાયા છે અને એ ખૂબ જ્ઞાની છે અને ઈરાનથી પણ આવ્યા છે કારણ કે એ શહાદતનો મરતબો જાણે છે કે શહાદત શું છે ત્યારે मौलाना साहब आपका कच्छ में हार्दिक स्वागत है फिलहाल जो मुहर्रम का महीना है इस मुहर्रम के महीने में लोगों को क्या क्या कार्य करना चाहिए और मुहर्रम का महीना आम मुस्लिमों को क्या मैसेज देता है मुहर्रम कोई एक महदूद रस्म नहीं है, ये एक तहरीक है जो पूरे साल चलती है। लिहाजा कहा गया है कुल्लो यौमिन आशूरा कुल्लो अर्दिन करबला, हर रोज़ रोज़े आशूरा है और हर दिन करबला है। लिहाजा करबला का पैगाम इंसानियत का पैगाम है, भाईचारे का पैगाम है, इस्तिकामत का पैगाम है, जालिम के ख़िलाफ़ खड़े हो जाने का पैगाम है। लिहाजा मुहर्रम में यही सिखाता है कि आपस में भाईचारा इख्तियार करो और जुल्म के ख़िलाफ़ खड़े हो जाओ, वो चाहे जिस फ़िरके से ताल्लुक़ रखता हो, मुसलमान हो, हिंदू हो, सिख हो, ईसाई हो, अगर मज़लूम है तो उसके साथ हम खड़े हुए हैं। मौलाना साहब खास करके बात करूँ आज के दौर में कोई भी लोग बड़ा होता है वो नहीं देखते काम क्या करता है, लेकिन लोग उसके साथ जुट जाते हैं, उसके साथ बैत कर लेते हैं। और करबला का वाक़या देखा जाए तो वहाँ के 72 थे, सामने हज़ारों का काफिला था, लेकिन उन्होंने कभी सर झुकाया नहीं, बैत नहीं। आज के दौर में ये कितना फिट होता है करबला का वाक़या, और करबला आम मोमिन को आम व्यक्ति को क्या मैसेज देता है? करबला का असल पैगाम यही है, तस्लीम न होना जुल्म के ख़िलाफ़, ताकत के ख़िलाफ़। लिहाजा आप मौजूदा दौर में अगर देख लें तो ईरान को आप देख लीजिए कि पूरी दुनिया एक तरफ खड़ी हुई थी और इनको झुकाने की कोशिश कर रही थी। इन्होंने कहा हम झुकेंगे नहीं, इसलिए कि उधर जुल्म है, इधर मज़लूमियत है। लिहाजा हमारा पैगाम बिल्कुल आम है कि मज़लूमा के साथ रहेंगे, चाहे वो जिस फ़िरके से ताल्लुक़ रखता हो। लिहाजा गज़ा में आप देखिए या फ़लस्तीन में देखिए, हमारे मज़हब के लोग नहीं हैं, मुसलमान हैं, लेकिन मुसलमान में 2 हिस्से हैं, एक शिया
एक अहले सुन्नत बिरादरान हमारे, लेकिन वहाँ सारे बिरादरान अहले सुन्नत हैं, लेकिन हम लोग सब उनकी मदद कर रहे हैं। क्यों? इसलिए कि वो मजलूम है, और करबला की तहरीक मजलूम की हिमायत का नाम है। आज के दिन क्या कार्य करने चाहिए, कैसे कैसे कार्य मुस्लिम को, आम पब्लिक को ये कार्य करना चाहिए मुहर्रम के दिन? इमाम हुसैन के पैगाम को आम करें, हमदर्दी के साथ, भाईचारे के साथ लोगों की मदद करें, लोगों के दुख दर्द में पहुँचें। क्या इस वक्त हिंदुस्तान में या मसलन कहीं भी जहाँ भी ये तहरीक चल रही है, वहाँ आप देखिए कि इमाम हुसैन का जो असल पैगाम है, वो पैगाम है बुराई को ख़त्म करके अच्छाई को बढ़ावा देना। लिहाजा वो जितने काम के जो अच्छाई को बढ़ावा देते हैं वो सब हमें करना चाहिए, और जितने काम बुराइयों की तरफ जाते हैं उस रास्ते पे हमें नहीं चलना चाहिए। आज के दिन भारत की आवाम को क्या पैगाम, क्या मैसेज दोगे आप? भारत के आवाम को पैगाम हुसैनी ये है कि हम सब मिलकर, जो गांधी जी ने कहा था या और दूसरे हमारे रहनुमाओं ने कहा है कि हिंदुस्तान को अगर आगे बढ़ाना है तो हुसैन के रास्ते पर चलना होगा। रफ्तार का जुनून, स्टाइल का तूफान। आपकी मनपसंद टीवीएस बाइक अब मुंद्रा कच्छ में युवा टीवीएस शोरूम पर। शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें। अभी कॉल करें 9998812998 या 9724518848।